આજે આપણે એક્ટિવ અને પેસિવ વોઇસનો અભ્યાસ કરીશું, જેમાં આપણે લાસ્ટ વિડીયોમાં જોયું હતું કે વર્તમાન કાળના હકાર અને નકાર વાક્યોનો આપણે કેવી રીતે બનાવવા તેની સમજણ પ્રાપ્ત કરી હતી. હવે આપણે જોઈએ છે કે વર્તમાન કાળના મેં તમને કેટલાક વાક્યો હોમવર્કમાં પણ આપેલા હતા કે જે તમે બનાવ્યા પણ હશે. હવે આપણે તેમ છતાં મેં એ વખતે પણ ચર્ચા તમને કરીને આપી હતી કે કેવી રીતે વાક્યો બનાવે છે. હવે સાદો વર્તમાન કાળ છે ને એના પ્રશ્નાર્થ વાક્યો. સાદા વર્તમાન કાળમાં પણ હવે કેવા છે? પ્રશ્નાર્થ વાક્ય. અને એ પ્રશ્નાર્થ વાક્યને આપણે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં કેવી રીતે ફેરવવા તેની સમજણ મેળવીએ છીએ. તો પ્રશ્નાર્થ વાક્યમાં છે એક તો ડુડલ્સથી શરૂ થતા પ્રશ્નો અને બીજા છે પ્રશ્નાર્થ શબ્દથી, જેમ કે હુ છે, વોટ છે, તેનાથી શરૂ થતા પ્રશ્નો. હવે એક ઉદાહરણ કાલે તમને વાક્ય સમજાવું છું. ડુ યુ પ્લે ક્રિકેટ? જો હવે જ્યારે આવું વાક્ય હોય ત્યારે સૌથી પહેલા તો તમારે આ વાક્યને સાદું વાક્ય સમજી લો. ડુને છે ને એક બાજુ થોડીક વાર મૂકી લો કે જેથી તમને વાક્ય બનાવવામાં સરળતા રહે. તો યુ પ્લે ક્રિકેટ આ વાક્ય તમે આગળ ભણી ગયા છો અને તેને આધારે તમે એનો જવાબ બનાવશો. શું બનશે? ક્રિકેટ ઇઝ પ્લેનો શું થશે? પ્લેડ. ત્યાર પછી બાય મૂકીશું અને યુ અને ફૂલ સ્ટોપ. આપણે સાદા વાક્યનું બનાવ્યું. એમ કારણ કે આપણા વાક્યમાંથી આપણે ડુને કાઢી નાખેલું છે. હવે આપણે ડુને ઉમેરીએ છીએ. તો ડુ ઉમેરતા શું કરવાનું છે? જે ક્રિયાપદ છે ને એ બંને શબ્દોની ખાલી જગ્યા બદલવાની છે. તો શું જવાબ થશે? ઇઝ ક્રિકેટ પ્લેડ બાય યુ અને પ્રશ્નાર્થ ચિહ્ન. આ આપણો સીધો આ વાક્યનો જવાબ બની ગયો. એટલે આપણે સીધું બનાવતા શીખવું હોય તો જે પહેલા શબ્દ મૂકીએ છીએ ક્રિકેટ ઇઝ, એને ઊંધું કરી નાખવાનું. કોઈ પણ શબ્દ હોય તો એનો સ્થાન ફેર કરી નાખશો તો તમારો જવાબ બહુ સરળતાથી બની જશે. જુઓ હવે આપણે બીજું વાક્ય જોઈએ છીએ એવું. ડુ યુ રાઇટ? ડુ આઈ નંબર 2 ડુ આઈ eat apples? આ વાક્યનો આપણે સીધો જવાબ બનાવવા પ્રયત્ન કરીએ છીએ. તો જુઓ, સૌથી પહેલા તો મેં તમને કહ્યું એ પ્રમાણે સાદું બનાવીએ છીએ પણ આપણે શબ્દને સીધો જ ફેરબદલી કરી દઈશું. તો એપલ્સ છે અને બહુવચન છે, બરાબર? વર્તમાન કાળ છે, આપણે ભણીએ છીએ વર્તમાન કાળ. તો એપલ્સ બહુવચન હોવાથી આર આવશે. તો એપલ્સ આર નહીં મૂકીએ પણ આપણે શું મૂકીશું? આર એપલ્સ. પછી ઈટ છે ક્રિયાપદ, એનું ભૂતકૃત કાલે આપણે ચર્ચા કરી તો ઈટનું શું થશે? ઈટન બાય. અને આઈ નું કર્મણી શું થશે? મી. અને ચિહ્ન થશે પ્રશ્નાર્થ ચિહ્ન, બરાબર? તો આ રીતે પ્રશ્નાર્થ વાક્યના બનશે. ત્યાર પછી આપણે ત્રીજું વાક્ય જોઈએ છે. ડુ યુ રાઇટ આન્સર્સ? ડુ યુ રાઇટ આન્સર્સ? તો તમે આમાં જોઈ શકો છો કે આ જ પ્રમાણે આને પણ બનાવીએ છીએ આપણે આન્સર. તો આને પહેલા ભૂલી જ જાવ એકવાર. તો યુ રાઇટ આન્સર્સ. તો આન્સર્સ છે શું છે? બહુવચનમાં. તો શું આવશે? આન્સર્સ આર આવશે. પણ આપણે ઊંધું મૂકી દઈશું. શું મૂકીશું? આર આન્સર્સ. હવે રાઇટ નું ભૂતકૃત શું થશે? રાઇટ, રોટ, રિટર્ન. ત્રણ રૂપો લખ્યા હતા કાલે, તો તમને યાદ ના આવે તો જુઓ. રાઇટ છે 1 નંબરનું, રોટ છે 2 નંબરનું અને રિટર્ન એ 3rd નંબરનું. હવે એને આઠ સમજીએ તો 1 એટલે વર્તમાન કાળ, 2 એટલે ભૂતકાળ અને 3 એટલે પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃત છે.
તો આર આન્સર્સ રિટન બાય અને યુ નું શું થશે યુઝ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન છે. તો સર ફરીથી બધા વાક્ય જુઓ તમે. અને આપણે ફરીથી એકવાર સમજવા પણ પ્રયત્ન કરીએ છીએ. જો પહેલેથી ડુ યુ પ્લે ક્રિકેટ, તો જે કર્મ છે એને આપણે આગળ લઈશું. તો ક્રિકેટ, આ સાદું વાક્ય બનાવ્યું આપણે, ક્રિકેટ ઇઝ પ્લેડ બાય યુ. પરંતુ આપણું વાક્ય કેવું છે પ્રશ્નાર્થ. તો ક્રિકેટ ઇઝ નથી મૂકવાનું પણ ઇઝ ક્રિકેટ એટલે ઊંધું કરી દેવાનું છે. બંનેની સ્થાન ફેર કરવાનું છે. ઇઝ ક્રિકેટ પ્લેડ બાય યુ અને પ્રશ્નાર્થ ચિહ્ન. એક નાનો ફેરફાર છે તે બહુ જ ધ્યાનમાં રાખજો કે જો વાક્યને એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ફેરવીએ ને તો અંતે જે ચિહ્ન હોય ને એ એમના એમ જ રહેશે, એટલે કે પ્રશ્નાર્થનો પ્રશ્નાર્થ રહેશે. પરંતુ વાક્યને જો તમે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવશો તો પ્રશ્નાર્થ ચિહ્નનું પૂર્ણ વિરામ બની જાય છે. બરાબર? પણ કેટલાક વિદ્યાર્થીઓ એમાં પણ ભૂલ કરતા હોય છે, એટલે આપણે આ નિયમને ધ્યાનમાં રાખીશું. બીજું વાક્ય છે ડુ આઈ ઈટ એપલ્સ. તો આ વાક્યની જેમ આપણે પહેલા તો ક્રિયાપદ લઈ લેવાનું ટુ બી નું. એપલ્સ બહુવચન છે તો એની જોડે આવશે આર. બરાબર? તો આર એપલ્સ, ઈટ નું ભૂતકૃદંત થશે ઈટન બાય અને આઈ નું કર્મણી રૂપ થશે મી અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. નેક્સ્ટ વાક્ય છે ડુ યુ રાઇટ આન્સર્સ. તો આન્સર્સ બહુવચન છે તેની જોડે શું આવશે આર આવશે. બરાબર? તો આર આન્સર્સ, રાઇટ નો આપણે ત્રણે રૂપો ત્યાં લખ્યા છે. રાઇટ નો ભૂતકાળ થશે રોટ અને ભૂતકૃદંત થશે રિટર્ન. તો આર આન્સર્સ રિટર્ન બાય યુ અને પ્રશ્નાર્થ ચિહ્ન. હવે હજુ પણ આપણે એક બે વાક્યો જોઈએ છે આવા. જો વાક્ય છે 10 મીરા લર્ન મ્યુઝિક. બરાબર? તો આ વાક્યના જવાબમાં પણ આપણે જોઈએ તો પહેલા તો શું કરવાનું છે, મ્યુઝિક છે કેવું છે એક વચન છે તો એની જોડે શું આવશે ઇઝ. તો ઇઝ મ્યુઝિક. હવે આ લર્ન ક્રિયાપદ છે ને એના બે રૂપો થાય છે, L E A R N. ભૂતકાળના જો એક તો પાછળ ઈડી મૂકી દેશો તોય ચાલશે અને બીજું છે ને ટી પણ મુકાય છે પાછળ. આ બંને ભૂતકાળના રૂપો છે, ભૂતકૃદંત પણ એના એક થાય છે એટલે તમે કોઈ પણ લખશો તો પરીક્ષામાં તમારું સાચું જ છે. તો ઇઝ મ્યુઝિક લર્ન બાય મીરા અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. ત્યાર પછીનું વાક્ય જોઈએ છે આપણે Do I speak English well? Do I speak English well? તો આ તો આપણને ખબર પડી ગઈ હશે પણ એક વેલ શબ્દ છે વધારાનો શબ્દ છે માટે તેને વાક્યમાં અંતે આપણે એમને એમ જ રાખીશું. તો ડુ આઈ સ્પીક ઇંગ્લિશ એટલાનો પહેલા બનાવીએ છીએ તો ઇંગ્લિશ એક વચન છે તો ઇઝ આવશે. તો શું આવશે ઇઝ ઇંગ્લિશ સ્પીક નું ભૂતકૃદંત થશે સ્પોકન. અહીંયા લખું છું તો એ સ્પીક એનું ભૂતકાળ થશે સ્પોક અને ભૂતકૃદંત થશે સ્પોકન. બરાબર? તો આપણે તો હંમેશા શું લખીશું ભૂતકૃદંત લખીએ છીએ. તો ઇઝ ઇંગ્લિશ સ્પોકન બાય આઈ નું શું થશે મી અને છેલ્લે વેલ આપી છે તો એમને એમ લખી નાખવાનું અને પ્રશ્નાર્થ ચિહ્ન છે. ત્યાર પછીનું વાક્ય છે ડુ સી લાઇક્સ ફ્લાવર્સ. ડુ સી લાઇક ફ્લાવર્સ. તો હવે એનો જવાબ જોઈએ છે. તો ડુ છે એટલે ફ્લાવર્સ ને એનો જો તો ફ્લાવર્સ કેવો શબ્દ છે બહુવચન. તો આર ફ્લાવર્સ
લાઈક નું શું થશે? લાઈકડ બાય સી નું કર્મણી રૂપ થશે હર. બરાબર? તો આ 3 વાક્યો લખ્યા છે એ તમે વાંચો એકવાર બધા. ત્યાર પછી હજુ પણ આપણે 1 કે 2 વાક્યો જોઈએ કે જેથી તમને ખ્યાલ આવે કે વાક્ય કેવી રીતે બનાવે છે, અને પછી તમને એકાદું ના હોય તો હોમવર્કમાં પણ હું આપી દઉં છું. જો આ સાઈડ લખું છું. Does Hina write a letter? Write a letter question mark. બરોબર? તો ડસ છે એટલે તો પ્રશ્નાર્થ છે, સમજી ગયા આપણે. તો એ લેટર છે એક વચન છે માટે ઇઝ આવશે. તો આન્સરમાં શું હશે? ઇઝ અ લેટર. બીઆર લખીને રાઈટ નું ત્રીજું શું થશે? રિટર્ન. WRITTEN. રિટર્ન બાય જે નામ હોય તે તો શું નામ છે? હિના અને પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર? હવે આપણે આ પ્રશ્નાર્થ વાક્યો કેવા જોયા? સાદા પ્રશ્નોવાળા. હવે WH વાળા શબ્દો હોય ને તો એનું કેવી રીતે બનાવવું એની ચર્ચા કરીએ છીએ આપણે. તો પહેલા તો જોઈ લો વર્ડ થી ચાલુ થતા અથવા વેન થી. પ્રશ્નાર્થ વાક્ય વાળા પણ કેવા? WH શબ્દથી શરૂ થતા પ્રશ્નો. તેમાં જો એક ઉદાહરણ છે લઈને સમજાવું તમને. When does she eat her meal? વાક્ય છે when does she eat her meal? બરાબર? તો તમે જો પહેલા તો એક્ટિવ અને પેસિવ વોઇસમાં એટલું ધ્યાનમાં રાખજો કે જે શબ્દ આપ્યો હોય ને એ શબ્દ તરત જ જવાબમાં નીચે લખી દેવાનો. પહેલા તો લખી નાખે એટલે આમાંથી તો આ શબ્દ નીકળી ગયો. અને બીજું, આની પહેલા જ આપણે થોડી વાર પહેલા જ આવા વાક્યો ભણી ગયા છીએ. બરાબર? તો does she eat her meal એનો જવાબ બનાવીએ છીએ. તો પહેલા આવશે her meal છે એક વચન છે એટલે શું આવશે? is. તો when is her meal? એકનું ભૂતપૂર્વ શું થશે? eaten by અને સી નું on. પ્રશ્નાર્થ છે એટલે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું છે. જો તમે એક એક નિયમને બહુ જ ધ્યાનમાં રાખશો તો તમને કોઈ જ વાક્ય બનાવવામાં ક્યાંય તકલીફ પડશે નહીં. હવે બીજું વાક્ય આપણે જોઈએ છે. When do you learn English? So when do you learn English? જો તો પહેલા તો આ શબ્દ છે ઉતારી દઈશું આપણે નીચે એટલે when આવશે જવાબમાં. હવે આપણી માટે કયો સારું વાક્ય રહ્યું છે? ડુ યુ લર્ન ઇંગ્લિશ. તો બનાવો ને તો આ રીતે પણ બનાવાય. ડુ યુ લર્ન ઇંગ્લિશ. બરાબર? હવે એનું આપણે સાદું ડુ કાઢીએ ને તો શું આપણે સાદું સૌથી પહેલા ભણી ગયા છીએ. તો એ પ્રમાણે જવાબ બદલાઈએ તો પહેલા તો શું થશે?
English is learned by you. આ મેં સાદું વાક્ય બનાવ્યું છે, પ્રશ્નાર્થ ડુ ને કાઢીને બનાવ્યું છે. હવે આપણે ડુ ને ધ્યાનમાં રાખીશું તો આ બંનેની બદલે અદલાબદલી થશે. તો શું થશે? is English learned by you અને પ્રશ્નાર્થ ચિહ્ન, અને આ જ વાક્ય હવે આપણું અહીંયા મુકાઈ જશે. તો શું આવશે? when is English learned by you. આપણે પરીક્ષામાં કે ક્યાંય પણ લખેલું પેરેગ્રાફ કરવા જઈએ છીએ ત્યારે આવું બધું ના કરે, ડાયરેક્ટ કરતા શીખી જવાનું છે. તો when ત્યાર પછી જે આપણું કર્મ છે એને ઊંધું કરી નાખવાનું છે. ઇંગ્લિશ ઇઝ નહીં પણ ઇઝ ઇંગ્લિશ. ત્યાર પછી લર્નનું ભૂતકૃત લર્ન બાય અને છેલ્લે યુ પ્રશ્નાર્થ ચિહ્ન છે. બરાબર? એકવાર ફરી સમજી લો, બધા વાક્યો વાંચતા જાઓ અને સમજતા જાઓ કે કઈ રીતે વાક્ય બનેલું છે તમારું, કે જેથી તમને ખ્યાલ આવે કે આ વાક્યને બનાવવામાં કઈ રીતે બનાવાય છે. અહીં એક બીજું વાક્ય લખું છું એના પછીનું. when does she teach ગુજરાતી? આ વાક્યનું તમને આવડે તો પહેલા તમે જાતે પ્રયત્ન કરો કે કેવી રીતે જવાબ બને છે. પહેલા શું કરવાનું છે આપણે? આનો આ શબ્દ ઉતારતો when. હવે આનેથી બનાવીશું પાછળનું. તો પહેલા તો ગુજરાતી છે એક વચનમાં છે, બરાબર? વર્તમાનકાળ છે માટે ધ્યાન રાખજો, અહીંયા બીડ આપ્યો તો ભૂતકાળનો શબ્દ લેવો પડે તમારે. તો is ગુજરાતી teach નું ભૂતકૃત થશે taught TAUGHT by અને કોણ છે? સી છે. તો શું મૂકવાનું છે આપણે? ભર અને પ્રશ્નાર્થ ચિહ્ન. ત્યાર પછીનું બીજું વાક્ય એક જોઈએ છે. Why does Tenali Raman punish the boy? Why does Tenali Raman punish the boy? બરાબર? તો પહેલા તો કયો શબ્દ આપણે અહીંયા ઉતારીશું વાક્યમાંથી? જે પ્રશ્નાર્થ શબ્દ છે. અહીંયા કયો વાક્યમાં? why. આપણે પણ લખવાનો છે why. તેનાલી રામને તમે જાણતા હશો, એકદમ કોમેડી કેરેક્ટર અથવા કોમેડી પાત્ર છે. બરાબર? હંમેશા એ લોકોની સાથે મજાક કરતા હોય છે અને છોકરાઓ પણ એમની સાથે મજાક કરતા હોય છે કે એમની કેપ સાથે થયેલું છે એકવાર અને છોકરાઓને પનિશ નથી કરતા. તો જુઓ, તો why ત્યાર પછી the boy છે આપણા માટે એક વચન છે. તો એના માટે શું આવશે? is the boy અને પનિશ છે ક્રિયાપદ છે એનું ભૂતકૃત એનું એ છે કે ઈડ જ લગાડવાનું ખાલી. punished by તેનાલી રામન અને પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર? જે પણ ટોપિક ચર્ચા કરીએ ખરેખર બહુ ઝીણવટથી કરીશું તો વધારે આપણને મજા આવશે અને સમજણ પણ સારી એવી પડશે. એના પછીનું જ વાક્ય છે એટલે કે પ્રશ્નાર્થ વાક્યમાં જે નંબર આવે તમે લખતા જજો. હાઉ ડઝ વિલિયમ ટેલ shoot the arrow?
પહેલા તો સૌથી પહેલા આપણે શું બનાવવાનું છે, જે શબ્દ આપે છે તે શબ્દ લખી દો. તો શું આવશે? હાઉ નો હાઉ. ત્યાર પછી જુઓ આપણે 10 ને વર્તમાનકાળ છે તો ધ એરો છે શું છે? એક વચનમાં છે, બરાબર? એક જ બાણ છે તો એક જ બાણ હોવાથી ઇઝ ધ એરો ઇઝ નહીં પણ ઇઝ ધ એરો પ્રશ્નાર્થ વાક્યમાં ઊંધું કરી દેવાનું. ઇઝ ધ એરો અને સૂટનું ભૂતકૃદન થશે શૂટર એક ઓ નીકળી જશે, જેમ કે S ડબલ O T S H O T અને S H O T, બરાબર? તો આ શબ્દો તમારે તૈયાર કરવા પડશે, નહીં તો નહીં ફાવે તમને પણ. શૂટ બાય વિલિયમ ટેલ. હવે કેટલીક જગ્યાએ છે ને વિદ્યાર્થીઓને શોર્ટમાં લખવાની આદત પડી ગઈ હોય છે કે આટલું મોટું કોણ લખે એટલે W લખી નાખે ખાલી આ રીતે અને T, બરાબર? પણ પરીક્ષામાં આવું ચાલશે નહીં, શોર્ટ વાક્ય નહીં ચાલે. પૂરું નામ આખું લખવાનું છે તમારે, હંમેશા લખવાની આદત પડે પૂરું લખવાનું. ત્યાર પછીનું when does Yato give the gift? When does Yato give the gift? તો યાતો નામની જે છોકરી છે એની વાત કરવામાં આવી છે આ વાક્યમાં. વાક્ય એકવાર ફરી ચેક કરી લો છું. when does Yato give the gift, બરાબર? અને આ છોકરી છે, સ્ટોરી છે આની આખી. જો પહેલો આ પાર્ટ હતો કે જેમાં આ છોકરી છે ને એ બહુ જ ગરીબ બતાડી છે અને કોઈ પૈસાવાળાના ઘરમાં કામ કરતી હોય છે અને ત્યારે એક નાનો સિક્કો મળે છે. આપણા કહીએ તો શર્ટનું જે બટન હોય ને એટલી સાઈઝનો નાનો સિક્કો છે અને એ સિક્કો એ પોતે પોતાની જોડે રાખે છે. પહેલાં તો વિચારે છે કે માલિકને આપી દઉં, મારું તો કંઈ હોય નહીં, પણ એટલો નાનો સિક્કો લઈને માલિક પણ શું કરે એટલે માલિકને પછી એની જોડે જ રાખે છે. અને એકવાર ભગવાન બુદ્ધની પ્રતિમા બનાવવાની હોય છે ગામમાં, ત્યારે તેના જે માણસો હોય સંત માણસો તે પૈસા બધાની જોડે થાય કે પૈસા ગિફ્ટ કંઈ પણ લેવા માટે નીકળી પડે છે આખા ગામમાં. ત્યારે એના જે માલિક છે બહુ પૈસાદાર છે, તે તો ઘણું બધું આપે છે ગિફ્ટમાં, પણ એ આટો એમ કે છે મારી એક ગિફ્ટ તમે લઈ જશો એમ કરીને તે પોતાના જોડે રહેલો એક સિક્કો છે ને પ્રદાન કરવા આપવા માટે બતાડે છે, બરાબર? પણ પેલો એટલું બધું એનું અપમાન કરે છે કે આટલી મોટી મૂર્તિમાં પ્રતિમા બનાવી છે, એમાં તારા આટલા નાના સિક્કાનું શું કામ છે એમ કરીને એની ગિફ્ટને શું કરે છે? રિજેક્ટ કરી દે છે, ના પાડી દે છે લેવાની. અને યાતો ખૂબ જ દુઃખી થઈ જાય છે, બરાબર? એટલે when does Yato give the gift? ક્યારે ગિફ્ટ આપી રહી છે તો પેલી પ્રતિમા બનાવવાની. પછી આગળની સ્ટોરીમાં એવું છે કે બધું જેટલું પણ બધાના જોડથી ઉઘરાયેલું હોય છે દરેક વસ્તુને શું કરે છે? મેલ્ટ કરે છે, એટલે કે પીગાળી દેવામાં આવે છે મોટી પ્રતિમા. ત્યાર પછી એમાંથી પ્રતિમા પણ બનાવે છે લોકો, પણ એ પ્રતિમા જે મુખ્ય સંત હોય છે ને એને દર વખતે જોતા હોય છે, ઓબ્ઝર્વેશન કરે કેવી બની છે અને જોઈને કહે છે કે ભાઈ આ પ્રતિમા નથી બરાબર. ત્યાર પછી બધા બીજી વાર ફરીથી કરે છે તો પણ નથી સારી બનતી. ત્યાર પછી સંતને એક પ્રશ્ન થાય છે કે તમે કોઈના મનની લાગણીને દુભાવી છે, કોઈને દુઃખ પહોંચાડી છે? ત્યારે એક સંત કહે છે કે હા, જ્યારે હું ગિફ્ટ લેવા ગઈ ને ત્યારે એક છોકરીએ મને એક નાના બટન જેટલું ખાલી ગિફ્ટ આપી હતી અને મેં લેવાની ના પાડી. તો કહે છે પહેલાં તું જઈને એ ગિફ્ટ લઈ આવી, કદાચ એના લીધે જ આ પ્રતિમા ખરાબ બની રહી છે. અને એ ગિફ્ટ એનો સિક્કો લઈ આવે છે, પછી એને મેલ્ટ કરવામાં આવે છે અને પછી જે પ્રતિમા બનાવે છે તો ખૂબ જ સુંદર પ્રતિમા તૈયાર થાય છે, બરાબર? એટલે ગિફ્ટને એની રિજેક્ટ કરી હતી એના ઉપરથી વાક્ય છે. તો જો પહેલા વેનાનું શું આવશે? વેન. ત્યાર પછી 10 છે વર્તમાનકાળ છે, ધ ગિફ્ટ એક વચનમાં છે તો ઇઝ ધ ગિફ્ટ. ગિવનું ભૂતપૂર્વ શું થશે? ગિવન બાય. યાતો છે ને એક છોકરીનું નામ છે, યાતો, બરાબર? ત્યાર પછીનું એક વાક્ય જોઈ લે છેલ્લું. અને વોટ વાળાનો નિયમ થોડો અલગ છે. તો વોટ ડઝ ધ પીકોક ઇટ? વોટ ડઝ ધ પીકોક ઇટ? બરાબર? વોટનો નિયમ થોડો પણ અલગ છે, ધ્યાન રાખજો તમે. તો સૌથી પહેલા તો વોટ મૂકી દો.
ત્યાર પછી પ્રશ્નાર્થ છે એટલે શું આવશે? ઇઝ, અને ઇટનું ભૂતપૂર્વ થશે ઇટન. વોટ ઇઝ ઇટન, વોટ ઇઝ ઇટન. ત્યાર પછી બાય અને છેલ્લે ધ પીકોક, ધ પીકોક. આટલા વાક્યો તમે એકવાર જોઈ લો. ત્યાર પછી આપણે જોઈએ છે કે હુ વાળા હોય ને એનો તો સાવ નિયમ અલગ છે. WHO હુ ના. આટલા વાંચી લો પહેલા. અને હું વાળા વાક્યમાં એવું છે કે જેવું વાક્યમાં હું હોય ને તો વાક્યની શરૂઆતમાં જ બાય હોમ મૂકવામાં આવે છે. બાય હોમ આન્સરમાં જ સીધું જ પહેલા. એટલે વાક્યના અંતમાં પાછળથી બાય મૂકવામાં આવતું નથી. તો જુઓ હવે આપણે જેવું વાક્ય લખીએ છીએ. Who drinks coffee? Who drinks coffee? પહેલા તમે કયું અભ્યાસ શું લખી દે સીધું પહેલા બાય હોમ. વાક્ય કયા કાળમાં છે? વર્તમાન કાળમાં છે. તો શું આવશે? ઇઝ કોફી એકવચન છે માટે ઇઝ કોફી, અને ડ્રિંક નું ભૂતપૂર્વ ડ્રંક, અને છેલ્લે ચિહ્ન પ્રશ્નાર્થ. કેટલાક વિદ્યાર્થીઓ એવા હશે બાય હોમ આગળ મૂકે ને પાછળ ફરીથી બાય મુકાઈ જાય અને પછી વિચારે કે શું લખવાનું છે એને ખબર પડે નહીં. એટલે આ નિયમ એક ખાસ ધ્યાનમાં રાખજો તમે. બીજું વાક્ય છે હુ આન્સર્સ યુ. હુ આન્સર્સ યુ. પહેલા શું મૂકી દેવાનું? બાય હું. ત્યાર પછી યુ છે તો એની જોડે શું આવશે? આર યુ. અને આન્સર્સ છે એટલે ભૂતપૂર્વ થશે આન્સર્ડ. આન્સર્ડ અને પ્રશ્નાર્થ ચિહ્ન. હુ બાયસ ટી. હુ બાયસ ટી. by whom is ટી, અને by નું ભૂતપૂર્વ what, UUGHT. પ્રશ્નાર્થ ચિહ્ન. આમાં હોમવર્કમાં છે ને તો હું બીજા 2-3 વાક્ય આપી દઉં છું. હું વાળા નંબર 1 who hits Tenali Raman's cap. પ્રશ્નાર્થ ચિહ્ન. બીજું વાક્ય who builds the statue of Buddha. Statue of Buddha. Number 3 who arranges the science fair. The science fair. બરાબર? મેં તમને 3 જ વાક્ય આપે છે. તમે આ 3 વાક્યનો બનાવી દેજો આન્સર, અને સાથે સાથે આગળના અત્યાર સુધીમાં જેટલા પણ વાક્યો ભણ્યા છીએ એની તૈયારી કરજો. બીજું કે અહીંયા સાદો વર્તમાનકાળ પૂર્ણ થાય છે, અને સાદા વર્તમાનકાળમાં આપણે પ્રકાર જોઈએ તો કેટલા બધા પ્રકાર જોયા આપણે? હકાર વાક્યો, નકાર વાક્યો, પછી સાદા પ્રશ્નો, WH વાળા પ્રશ્નો અને who વાળા પ્રશ્નો. બરાબર? એ બધાના જવાબ બનાવવાની રીત આપણે શીખી ગયા છે. તમને જે વાક્ય આપે છે તમારી રીતે બનાવવાનો પ્રયત્ન કરજો. ક્યાંય તમને તકલીફ નહીં પડે. થોડોક નિયમમાં ધ્યાન રાખજો, અને જોડે જોડે વાંચતા જજો. આવતીકાલથી આપણે
નેક્સ્ટ વિડીયોમાં આપણે ભૂતકાળના વાક્યોના આ જ પ્રકારો જોવાના છે, જે આપણે જોઈશું.